આણંદ મહાનગરપાલિકામાં સમાવિષ્ટ કરમસદ ગામના દેવરાજપુરા વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી રોડ, રસ્તા, ગટર, પાણી તેમજ સ્ટ્રીટ લાઇટ જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવે સ્થાનિક નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આ અંગે સ્થાનિકોએ અગાઉ કરમસદ નગરપાલિકા અને ત્યારબાદ હવે કરમસદ આણંદ મહાનગરપાલિકામાં અનેકવાર રજૂઆત કરી છે, પરંતુ તંત્ર દ્વારા આ રજૂઆતોને ધ્યાનમાં લેવામાં આવી ન હોવાથી રોષે ભરાયેલા સ્થાનિકોએ આજરોજ મનપા કચેરીની બહાર એકત્રિત થઈ અનોખો વિરોધ નોંધાવ્યો હતો। એક તરફ સરકાર વિકાસની વાતો કરી રહી છે, પરંતુ દેવરાજપુરામાં હજી સુધી વિકાસ પહોંચ્યો નથી, ત્યારે ગામ સુધી પહોંચતા પહેલા જ વિકાસનું મરણ થયું હોવાની સમજી ગ્રામજનોએ દેવરાજપુરાના વિકાસની અંતિમ યાત્રા કાઢી હતી અને તેની નનામી સાથે મહાનગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા। જોકે તે પહેલેથી જ હાજર પોલીસ કર્મીઓએ મનપા કચેરી મુખ્ય ગેટ બંધ કરી વિરોધકર્તાઓને અંદર જતા રોક્યા હતા, જેથી વિરોધ કરનારા નાગરિકોએ મનપા કચેરીની બહાર બેસી રામધૂન બોલાવી હતી। થી અમે રજૂઆત કરતા રહ્યા છે। કરમસદ નગરપાલિકાના વોર્ડ નંબર 7 વિસ્તારની અંદર અમારું ગામ આવેલું છે, પણ કરમસદે પણ અમારા ગામ સાથે ઓરમાયું વર્તન કરેલું છે। મૂળભૂત સુવિધાઓ પણ અમને મળેલી નથી। અમારો વિસ્તાર આજે પણ પીવાના પાણી માટે તરસી રહ્યો છે, લાઇટ માટે તરસી રહ્યો છે। ઘણી બધી સમસ્યાનો સામનો અમે કરી રહ્યા છીએ। કચરો વાળવાની સમસ્યા હોય કે પછી કાદવ કીચડવાળા રસ્તામાં નાના ભૂલકાને જવાની સમસ્યા હોય, ઘણી વખત અમે રજૂઆતો કરી છે। ધારાસભ્યશ્રીને, સાંસદશ્રીને રજૂઆતો અમે કરી છે। સાંસદશ્રી તથા ધારાસભ્યશ્રી તરફથી પણ મહાનગરપાલિકાને ભલામણ કરવામાં આવી છે કે ભાઈ આ ગામના લોકોના પ્રશ્નોનો સત્વરે નિવારણ કરો, પરંતુ તેમ છતાં પણ આ મહાનગરપાલિકાના સત્તાધીશોનું, અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી। ના છૂટકે આજે ગામ લોકો ભેગા થઈ અને અમારા ગામમાં વિકાસ આવતા મરણ પામ્યો, એટલે અમે સ્મશાન યાત્રા કાઢી અને સાહેબશ્રી સુધી પહોંચ્યા છીએ, પરંતુ અહીંયા આગળ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પોલીસ પ્રશાસન અમને કમિશનર સાહેબ સુધી પહોંચવા દેતા નથી, એટલે અત્યારે અમે અહીં ધરણા ઉપર બેઠા છીએ।